નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આજે આપણે ધોરણ 9 નો જે પાઠ છે નવો શરૂ કરવાનો છે, જે ભૂગોળનો પાઠ છે, જે આપણે સામાજિક વિજ્ઞાન છે એમાં ઇતિહાસ, નાગરિક અને ભૂગોળ 3 ભાગ આવે છે. એમાં આપણે પહેલા ઇતિહાસનો જોઈ ગયા, પછી નાગરિક શાસ્ત્રનો આપણે 9મો પાઠ જોયો અને હવે ભૂગોળનો લેવાનો છે એકમ 3 નો, જે પાઠ 13 છે ભારતનું સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ. તે હવે જોવાનું છે. તો કે વિશ્વમાં ભારતનું ભારતનું સ્થાન, કે વિશ્વમાં એટલે કે દુનિયામાં ભારતનું સ્થાન કેવું છે, એનું કદ વિસ્તાર કેવો છે દુનિયામાં, એ આગળ આપણે જોશું. હવે તો સૌપ્રથમ જોઈએ તો કે પૃથ્વી છે એમાં અલગ અલગ ખંડ આવેલા છે. કેટલા ખંડ છે? 7 ખંડ છે, 4 મહાસાગરો છે. તો એનાથી આખી બનેલી પૃથ્વી છે. તમને ચિત્રમાં મહાસાગર અને ખંડો આપેલા છે. તો આ મહાસાગર અને ખંડોની આખી દોરેલી જે બતાવેલી પૃથ્વી છે, એમાં મહાસાગર આપણે જે પૃથ્વી પર વસવાટ કરીએ છીએ એ પૃથ્વી ઉપર પાણી છે, જમીન છે આવેલું છે. તો એમાં જમીન વિભાગ છે, એમાં અલગ અલગ આપણે લોકો છે વસવાટ કરે છે. 7 ખંડો છે. 7 ખંડમાં આપણો ભારત દેશ છે એ કયા ખંડમાં આવેલો છે? તમને કોઈને ખ્યાલ હશે કયા ખંડમાં છે? એશિયા ખંડમાં. કયા ખંડમાં આવશે? એશિયા ખંડમાં આવશે. જે ચિત્રમાં તમને જે દેખાય છે એશિયા ખંડમાં ભારત દેશ આવેલો છે. તો આપણે ભારતને, વિશ્વમાં ભારત છે એનું સ્થાન, એનું કદ એ જ જોવાનું છે. તો કે પૃથ્વી છે એમાં ભારત એશિયા ખંડમાં આવેલો છે. એશિયા ખંડમાં ભારતનું સ્થાન, કદ અને વિસ્તાર કેટલો છે એ આપણે આગળ જોઈએ. તો કે ભૌગોલિક દ્રષ્ટિએ ભારત ઉત્તર ગોળાર્ધમાં આવેલું છે. જો પ્રાચીન સમયથી ભારત છે આપણો ભારતીય છે, પ્રાચીન સમયથી આપણી સંસ્કૃતિથી પરિચિત છે, કે આપણો પ્રાચીન સમયથી સંસ્કૃતિ આપણી વિકસી આવે છે. આપણો દેશ વિશ્વમાં સૌથી વધુ લોકશાહી વધુ વસ્તી ધરાવતો છતાં પણ લોકશાહી દેશ છે. કેવો છે? લોકશાહી દેશ. કે ભારતમાં સૌથી વધારે વસ્તી છે છતાં પણ એ શાસનીય કેવું છે? લોકશાહી, લોકોનું શાસન છે. તો કે આપણે બધા ધર્મ, બધી સંસ્કૃતિને અપનાવી છે. ધર્મ, જાતિ, કે કોઈ પણ સંસ્કૃતિ છે, કોઈ પણ ધર્મ છે, કોઈ પણ જાતિ છે ને બધે આપણે સ્વીકારી અને આપણી સંસ્કૃતિને સમન્વય બનાવી છે, કે આપણે બધી રીતે આપણી સંસ્કૃતિનો વિકાસ કર્યો છે. તો એમાં આપણે જોશું કે એની કારણે આપણું ભૌગોલિક સ્થળ છે એ કેવું છે? તો કે ભૌગોલિક દ્રષ્ટિએ ભારતનું સ્થળ છે, સ્થાન છે, ક્યાં છે? પહેલા આપણે સ્થાન જોશું. શું જોશું? સ્થાન. કે એશિયા ખંડમાં ભારત છે પૃથ્વીમાં આવેલો છે. પૃથ્વી છે એમાં 7 ખંડ છે અને 4 મહાસાગરો છે. આ 7 ખંડમાં ભારત કયા ખંડમાં આવેલો છે? તો કે એશિયા ખંડમાં. કયા ખંડમાં આવશે? એશિયા ખંડમાં. તો હવે એશિયા ખંડ છે એમાં ભારતનું સ્થાન. એક તો આપણે પૃથ્વી છે એની 4 દિશા જોઈએ. તો કે ઉપર છે ઉત્તર દિશા આવશે, નીચે દક્ષિણ દિશા, આ સાઈડ પૂર્વ દિશા અને આ સાઈડ પશ્ચિમ દિશા આવશે. 4 દિશા થઈ. આ પૃથ્વીની 4 દિશામાં એશિયા ખંડ કઈ દિશામાં આવેલો છે? તો કે પૂર્વ દિશામાં. કઈ દિશામાં? પૂર્વ દિશામાં આવ્યો. પૃથ્વીનો એશિયા ખંડ છે એ પૃથ્વીના કઈ દિશામાં આવેલો છે? તો કે પૂર્વ દિશામાં આવેલો છે. તો હવે પૂર્વ દિશાની પણ કઈ આવશે? ઉત્તર દિશા આવશે. જો અહીંયા શું કીધું કે ભૌગોલિક દ્રષ્ટિએ ભારત છે ઉત્તર ગોળાર્ધમાં આવેલું છે. કે પૃથ્વીના ગોળામાં કઈ દિશામાં આવેલું છે? તો કે ઉત્તર ગોળાર્ધમાં. ભારત છે એ પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં આવેલું છે. પૃથ્વી ગોળ છે તો આપણો ભારત દેશ છે ઉત્તર ગોળાર્ધમાં આવેલું છે. કે પૃથ્વીનો ઉત્તરનો ભાગ છે એશિયા ખંડ છે એમાં ભારત આવેલું છે.
એમાં દક્ષિણ દિશામાં આવશે કે એશિયા ખંડની દક્ષિણ ભાગમાં દિશામાં આવેલો છે. પછી ભારતનો મુખ્ય ભૂમિભાગનો વ્યાપ. જો પૃથ્વીમાં કાલ્પનિક અક્ષાંશ રેખાંશ બનેલી છે, અક્ષાંશ અને રેખાંશ ઊભા લીટા અને આડા લીટા તમે પુસ્તકમાં જોશો તો તમને પૃથ્વીનો ગોળો આપેલો છે પૃથ્વી, તો એમાં તમને આડા અને ઊભા લીટા દેખાશે. તો એમાં આડા લીટા છે એને શું કહેવાય બાળકો, અને ઊભા લીટા તમને આવડતું જ હશે, આપણે આગળ ભણી જ ગયા છીએ, 8મા ધોરણમાં ભણી જ ગયા. આડા લીટા છે એને અક્ષાંશ રૂપ કહેશો. આવી રીતે અહીંથી માં સુધી આડા લીટા હશે, એવી રીતે આમ ઊભા લીટા હશે, આ રીતે આડા લીટા હશે. તો આડી લીટી છે એને શું કહેવામાં આવે, તમે પુસ્તકમાં જોશો તો તમને સ્પષ્ટ ખ્યાલ આવશે કે આડી લીટી છે એને અક્ષાંશ કહેવાશે. શું કહેવાશે? અક્ષાંશ વૃત્ત. જે આડી લીટી છે એને અક્ષાંશ વૃત્ત કહેવાશે, અને ઊભી લીટી છે જે આવી રીતે ઊભા લીટા આપેલા છે તમારે, એને કહેવાશે રેખાંશ. શું કહેવાશે? રેખાંશ વૃત્ત. આ ખાસ યાદ રાખવાનું છે. પૃથ્વીના ગોળામાં કાલ્પનિક જે આડી રેખા છે એને અક્ષાંશ વૃત્ત કહેવાય અથવા રેખાંશ વૃત્ત એટલે શું? તમારે ઘણીવાર પ્રશ્ન પણ હોય છે કે પ્રશ્ન પૂછાય છે પરીક્ષામાં કે અક્ષાંશ કોને કહેવાય અને રેખાંશ કોને કહેવાય? તો કે અક્ષાંશ વૃત્ત છે એ પૃથ્વીના ગોળામાં આડી દોરેલી કાલ્પનિક રેખા, એને શું કહેવાશે? અક્ષાંશ વૃત્ત. પછી રેખાંશ વૃત્ત એટલે શું? તો કે પૃથ્વીના ગોળામાં કાલ્પનિક દોરેલી ઊભી રેખા, એને શું કહેવાશે? તો કે રેખાંશ વૃત્ત. શું કહેવામાં આવશે? રેખાંશ વૃત્ત. એ જ રીતે હવે અક્ષાંશ અને રેખાંશ છે એમાં ભારતનો વ્યાપ કેટલો છે? તો કે ભારતનો ભૂમિખંડનો વ્યાપ એટલે કે આખો ભારતનો જમીન વિસ્તાર છે એ 84 થી 37 અંશ સેલ્સિયસ જેટલો ઉત્તર અક્ષાંશે છે. શું કીધું? ઉત્તર અક્ષાંશ કીધું. કારણ શું? તો કે ભારત છે પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં આવેલો છે. ક્યાં આવેલો છે? ઉત્તર ગોળાર્ધમાં આવેલો છે એટલે ઉત્તર અક્ષાંશ કહેવાશે. જ્યારે કદાચ દક્ષિણમાં આવેલો હોત તો દક્ષિણ અક્ષાંશ કહેવાય. પણ ભારત છે પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં આવેલો છે એટલે ઉત્તર અક્ષાંશ કહેવામાં આવે છે. 8.4 હશે અહીંયા. 8.4 થી 37 અંશ 6 ઉત્તર અક્ષાંશે આવેલો છે. તમે ચોપડીમાં જોશો તો પાછળ તમારે પુસ્તકમાં નકશો આપેલો છે. ઈ નકશામાં જો તમારે અહીંયા આપેલો છે 8.4. જો તમને નીચે લીટો દેખાશે શ્રીલંકાની વચ્ચેથી પસાર થાય છે. ક્યાંથી પસાર થાય છે? શ્રીલંકાની વચ્ચેથી જે રેખાંશ પસાર અક્ષાંશ પસાર થાય એ ભારતનો છેવાડો આવેલો છે. તમે જોશો તો ભારતના જે છેવાડે 8.4 તમારે આપેલું છે, 8 અંશ સેલ્સિયસ 0.4 આપેલું છે. તો ઈ ઉત્તર ગોળાર્ધનો અક્ષાંશ છે, ત્યાંથી શરૂ કરી અને 37 અંશ 6 અક્ષાંશ એ ઉપર તમારે જે જમ્મુ કાશ્મીરમાં છે દોરેલું એની ઉપર જો તમને આમાં લાલ લીટી કરેલી દેખાશે, બુકમાં તમને લીટી દેખાય છે એ પ્રમાણે ભારત છે પૃથ્વીના ગોળાર્ધમાં આટલા અક્ષાંશ રેખાંશ આવેલું છે. બધા અક્ષાંશ રેખાંશ વચ્ચે છે 30 અંશ સેલ્સિયસનો ગેપ રાખેલો હોય છે કે જગ્યા રાખેલી હોય છે બધામાં. તો તમે જોશો આપણે આડી રેખા જોઈએ છે એટલે કઈ આવશે? અક્ષાંશ આવશે. શું આવશે બાળકો? અક્ષાંશ. આડી રેખા જોઈએ એટલે અક્ષાંશ આવશે આ 8.4 અંશ સેલ્સિયસ જે ઉત્તર ગોળાર્ધમાં ભારત આવેલો છે ત્યાંથી શરૂ કરી અને 37 અંશ સેલ્સિયસ 0.6 એ ઉત્તર ગોળાર્ધમાં ભારત આવેલો છે એટલે કે અહીંથી શરૂ કરી અહીંયા આવશે. કેટલો આવશે? તો કે 37.6 અહીંયા 8.4 એટલે કે આ આટલા વિસ્તાર વચ્ચે અક્ષાંશ ઘણા આવે છે. જો તમને આપેલા છે ચિત્રમાં જોશો કે એના પછી 32 છે, 28 છે, 20 છે, 16 છે, 12 છે, એ બધા અક્ષાંશ છે. આપણે નીચેથી લેશું 8 છે, 12 છે,
28 24 છે 28 છે એ રીતે જોશું એટલે એટલા અક્ષાંશ વચ્ચે આવેલો છે પછી 8 અંશ થી 37 અંશ 6 અક્ષાંશ વૃત્ત અને હવે રેખાંશ વૃત્ત જોયું છે રેખાંશ વૃત્ત જોયું છે એટલે આપણે આ લીટીને આ લીટી અક્ષાંશ હશે હવે આપણે આ લીટી જોઈએ છે જો ચોરસ તમને દેખાય છે ઈ ચોરસની વચ્ચે જે ભારતનો વિસ્તાર છે એટલા અક્ષાંશ રેખાંશ વચ્ચે આવેલો છે તો આપણે અક્ષાંશ વૃત્ત જોયું કે અહીંથી આ જોઈએ છે તો ભારતનો આ છેવાડો છે ક્યાં અક્ષાંશ વચ્ચે આ છે 37.6 નીચે 4 પોઈન્ટ અંશ છે તમારા પુસ્તકમાં સ્પષ્ટ રીતે દેખાશે જે તમે પાઠ્યપુસ્તકનું 13મા પાઠ પછીનું બીજું પેજ મેળવશો એટલે વ્યવસ્થિત તમને બતાવશે તમે એના પછી હવે રેખાંશ વૃત્ત જેવું જ કીધું છે તો રેખાંશ વૃત્ત જેમાં ઊભી લીટી આવશે શું આવશે ઊભી લીટી તો ઊભી લીટી દોરેલી છે રેખાંશ વૃત્ત તો ઈ કેટલા સ્થળે આવશે જો તમને અહીંયા આપેલું છે 68 પૂર્વ રેખાંશ 68 પૂર્વ રેખાંશ અને અહીંયા છે જો 68 પૂર્વ રેખાંશ થી 97 અંશ સેલ્સિયસ 25 પૂર્વ રેખાંશ કીધું અહીંયા 68 અંશ રેખાંશ થી 97 અંશ રેખાંશ કીધું છે પણ કઈ દિશા કીધી છે પૂર્વ દિશા કીધી છે કઈ દિશા અહીંયા આપણે ઉત્તર દિશા કીધી હતી અહીંયા પૂર્વ શું કામ તો કે આડું જોશું આપણે અક્ષાંશ વૃત્ત જોશું ત્યારે ઉપરની દિશા હશે અને ઉત્તર દિશા હશે જ્યારે રેખાંશ વૃત્ત જોશું તો આપણે ભારત અને એશિયા ભારત અને એશિયા ખંડ કઈ દિશામાં આવેલું છે તો કે પૂર્વમાં શું આવેલું છે પૂર્વમાં તો પૂર્વ રેખાંશ વૃત્ત આવશે જો આપણે પૃથ્વીમાં 3 વૃત્તો છે એમાં મધ્યમાં છે તમારે વિષુવવૃત્ત પસાર થાય છે મધ્યમાંથી કઈ વૃત્ત પસાર થાય વિષુવવૃત્ત 0 અંશ સેલ્સિયસ થી વિષુવવૃત્ત પસાર થાય એનો ઉપરનો ભાગ છે એ ભાગ કેવો હશે તો કે ઉત્તર અને નીચેનો ભાગ છે કેવો હશે તો કે દક્ષિણ જો તમને પુસ્તકમાં આપેલું છે તમે જોશો એટલે કે 0 અંશ રેખાંશ તમારે પૃથ્વીનો ગોળો જોશો તો એમાં 0 અંશ રેખાંશ ડેશ આપેલો છે ભારતથી નીચે પસાર થાય છે ડેશ એવો પૃથ્વીના ગોળામાં આપેલું છે તો આ જે વિષુવવૃત્ત છે અહીંયા જે 0 અંશ વિષુવવૃત્ત આપણે જોઈએ છે કે ભારતની નીચે અહીંથી પસાર થશે આ 0 અંશ વિષુવવૃત્ત તો આ વિષુવવૃત્ત છે 0 અંશ એની ઉપરની દિશા ઉત્તર આવશે નીચેનો ભાગ છે એ દક્ષિણ આવશે ઉત્તરનો ભાગ છે શું આવશે ઉત્તર દિશા આવશે નીચેનો ભાગ દક્ષિણ આવશે એટલે ભારતથી અહીંથી આમ જોઈએ તો આ વિષુવવૃત્ત છે ભારતથી નીચે આવેલી છે એટલે આની ઉપરનો ભાગ છે એ ઉત્તર આવશે એટલે આપણે અહીંયા ઉત્તર અક્ષાંશ વૃત્ત કીધા છે શું કીધા છે ઉત્તર અક્ષાંશ વૃત્ત જે જોયું છે આપણે 4 અંશ સેલ્સિયસ 0.5 4 થી 37 અંશ સેલ્સિયસ 6 ઉત્તર અક્ષાંશ વૃત્ત આવેલું છે હવે આપણે રેખાંશ વૃત્ત જોવાના છે ઊભી લીટી જોવાની છે ઊભી લીટીમાં 68.1 સેલ્સિયસ રેખાંશથી 7 થી 97 અંશ સેલ્સિયસ 0.25 પૂર્વ રેખાંશ કીધું છે કારણ શું તો કે આ ઊભી લીટી હશે એમાં કઈ દિશા આવશે આ બધા અક્ષાંશ રેખાંશ છે આ અક્ષાંશ રેખાંશ છે આવી રીતે આડી આવશે તો શું થશે રેખાંશ વૃત્ત એટલે આ દિશા છે કઈ આવશે પૂર્વ આવશે એટલે પૂર્વ રેખાંશ વૃત્ત કીધું છે શું કીધું બાળકો પૂર્વ રેખાંશ વૃત્ત આ ખાસ યાદ રાખવાનું છે તમારે જ્યારે અક્ષાંશ આવે ત્યારે ઉત્તર દિશા આવશે રેખાંશ વૃત્ત આવશે ત્યારે પૂર્વ દિશા આવશે ભારતની જો એક સાઈડ જ આપણે જોઈ શકીએ કે આપણે વચ્ચે મધ્યમાંથી જોઈએ તો આ સાઈડમાં છે તો પૂર્વ દિશા જ આવે ને એક જ સાઈડ છે તો પૂર્વ દિશા તરફ જ એશિયા ખંડ છે તો ઈ પૂર્વ દિશામાં આવશે એના પછી જોશું ભારતના મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે કઈ વૃત્ત પસાર થાય કર્કવૃત્ત જો ભારતના મધ્યમાંથી આપણે વિષુવવૃત્ત એમ 3 વૃત્ત કીધી છે ને તો અહીંયા આવશે કર્કવૃત્ત નીચે મકરવૃત્ત કર્કવૃત્ત
છે એ ભારતના મધ્યમાંથી પસાર થાય છે. કેમાંથી પસાર થાય? મધ્યમાંથી, એટલે કે વચ્ચેથી પસાર થાય. જો વિષુવવૃત્તની ઉપર કર્કવૃત્ત આવેલી છે, વિષુવવૃત્તની નીચે મકરવૃત્ત આવેલી છે. તો આપણે કર્કવૃત્ત પસાર ભારતમાંથી થાય તો ઉત્તર તરફ આવશે, કે ઉત્તર દિશા હશે. પૃથ્વીની કઈ દિશા હશે? ઉત્તર દિશા. આ ખાસ યાદ રાખવાનું છે. ભારત છે એમાં મધ્યમાંથી કઈ વૃત્ત પસાર થાય? તો કે કર્કવૃત્ત. કઈ વૃત્ત પસાર થાય બાળકો? કર્કવૃત્ત પસાર થાય છે. અને એ કેટલા અક્ષાંશ કીધું છે? શું કામ અક્ષાંશ કીધું? તો કે લીટી કેવી છે? આડી છે ને? લીટી કેવી છે? આડી છે. તો આડી લીટી હશે પૃથ્વીના ગોળામાં, એને આપણે શું કહેશું? અક્ષાંશ કહેશું. શું કહેશું? અક્ષાંશ વૃત્ત અથવા તો અક્ષાંશ. અક્ષાંશ વૃત્ત કહીશું. એટલે આપણે અહીંયા શું કીધું કે 23°30 ઉત્તર અક્ષાંશ વૃત્ત કીધું. જો અહીંયા ઉત્તર આવી ગયું. આવી ગયું ઉત્તર? ઉત્તર આવ્યું. કારણ શું? તો કે વિષુવવૃત્તની ઉપરનો ભાગ છે ઉત્તર જ છે, અને કર્કવૃત્ત છે વિષુવવૃત્ત ઉપર આવેલી છે. ઉપર આવેલી છે ને, તો ઉત્તર દિશા લાગુ પડશે. કઈ દિશા? ઉત્તર દિશા. કે વિષુવવૃત્ત ઉપર આવેલી છે કર્કવૃત્ત, એટલે ઉત્તર અક્ષાંશ વૃત્ત કીધું. અક્ષાંશ વૃત્ત શું કામ? તો કે આડી લીટી આવેલી છે. તો ઉત્તર અક્ષાંશ 30°C થી 30°C અક્ષાંશ વૃત્ત આવેલું છે, અને ભારતના મધ્યમાંથી વૃત્ત પસાર થાય. કયું વૃત્ત? તો કે કર્કવૃત્ત. કયું વૃત્ત? કર્કવૃત્ત પસાર થાય છે. આ ખાસ બાળકો તમારે યાદ રાખવાનું છે. ભારતના મધ્યમાંથી કઈ વૃત્ત પસાર થાય છે? તો કે કર્કવૃત્ત પસાર થાય છે. અને કેટલાનો અક્ષાંશ વૃત્ત છે? તો કે 23°C થી 30°C અક્ષાંશ વૃત્ત પસાર થાય છે. આ ખાસ યાદ રાખવાનું છે તમારે. ભારતને તમારે ઘણીવાર પ્રશ્ન પૂછાય છે. તમારે આગળ જાશો તો કોઈ પ્રશ્ન આવવાનો છે કે ભારતના મધ્યમાંથી કઈ વૃત્ત પસાર થાય અને કેટલાનો અક્ષાંશ છે? કે અક્ષાંશ વૃત્ત છે 23°30. અક્ષાંશ વૃત્ત અને વૃત્ત કઈ છે? તો કે કર્કવૃત્ત. હવે કર્કવૃત્ત છે એ ભારતને બે ભાગમાં વહેંચે છે. જો આ જોઈ છે આપણે કર્કવૃત્ત પસાર થાય છે, તો આ કર્કવૃત્ત છે ભારતને બે ભાગમાં વહેંચે છે. એક ઉપરનો ઉત્તર અને નીચેનો દક્ષિણ. જે સરખું આપણે ભારતના મધ્યમાંથી પસાર થાય છે, અને ઉપરનો ભાગ છે ઉત્તર ભારત, નીચેનો ભાગ છે દક્ષિણ ભારત. બે ભાગમાં જોવા મળશે કે ઉપરનો ભાગ અને નીચેનો ભાગ, એટલે બે ભાગમાં શું કરે છે? વહેંચે છે, કે બે ભાગ પાડે છે ભારતના. કે ભારતના શું કરે? બે ભાગ પાડે. મધ્યમાંથી પસાર થાય, વચ્ચેથી પસાર થાય, એટલે સ્વાભાવિક છે બે ભાગ તો પડવાના જ છે. એક ઉત્તરનો ભાગ અને નીચે દક્ષિણનો ભાગ, કે બે ભાગ પાડે છે. હવે કર્કવૃત્ત ઉત્તર ભાગમાં વધુ પૂર્વ પશ્ચિમમાં ફેલાયેલો છે. અહીં હિમાલય અને મેદાનોમાં આવેલો છે. જો કર્કવૃત્તની ઉત્તર શું કીધું? કર્કવૃત્તની ઉત્તર કીધું કે આ કર્કવૃત્ત છે એની ઉત્તર દિશા, એટલે કે આ ભાગ જે આપણે ચોરસ જોયું, આ ભાગ ભારતનો આ ભાગ એ કર્કવૃત્તની ઉત્તરે આવેલો છે. તો અહીંયા શું છે? તો કે પૂર્વ પશ્ચિમ ફેલાયેલો હિમાલય અને મેદાન. જો આપણે આમાં આવી ગયા હિમાલય પર્વત આપણે ભણી ગયા, પછી ઉત્તરના મેદાનો જોઈ ગયા. તો આમાં જે આપણે અહીંયા જોઈએ છે કે અહીંયા હિમાલય આવેલો છે, અહીંયા ઉત્તરના મેદાનો આવેલા છે. તો કર્કવૃત્તની ઉત્તરના ભાગમાં ભારતની અંદર અહીંયા માત્ર હવે ભારતની જ વાત થાય છે. આપણે હવે ભારત દેશને જ યાદ રાખવાનો છે. કોને? ભારતને. હવે આખી પૃથ્વી અત્યારે આપણે ભૂલી જવાની છે. માત્ર અત્યારે ભારત જ યાદ રાખવાનો છે. ભારતનું જ હવે આગળ ભણવાનું છે. આપણે ખાસ તો એક અક્ષાંશ રેખાંશ પૃથ્વીમાં જોવાના છે કે આ ખંડની કઈ દિશામાં આવેલો છે, પૃથ્વીના ગોળામાં ભારત કઈ દિશામાં આવેલો છે, એ યાદ રાખવાનું છે. હવે જે આપણે ભણવાનું છે એ બધું ભારતની આજુબાજુનું અને અંદરનું જ ભણવાનું છે. કે ભારતની મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે, તો કર્કવૃત્ત
ફળદ્રુપ મેદાનો આપણે કહીએ છીએ ઈ આવેલા છે. તો એ કીધું છે કે પૂર્વ પશ્ચિમમાં ફેલાયેલો છે. ઉત્તરનો ભાગ આપણે પૂર્વ પશ્ચિમ જ કહેવાય ને. એશિયા ખંડની પૂર્વ પશ્ચિમ. કોની? એશિયા ખંડની. તો કે પૂર્વ પશ્ચિમમાં ફેલાયેલો ભારતમાં કર્કવૃત્ત છે મધ્યમાંથી પસાર થાય છે. તો આ કર્કવૃત્તનો ઉપરનો ભાગ ભારતનો છે એમાં શું આવેલો છે? તો કે હિમાલય આવેલો છે અને ઉત્તરના મેદાનો પણ આવેલા છે. હવે એના પછી જોશું દક્ષિણ ભાગમાં ત્રિકોણ આકાર ધરાવે છે. જો શું કીધું? દક્ષિણ ભાગ. હવે ભારતનો દક્ષિણ ભાગ જ્યાં નીચેનો ભાગ છે તે તમને આકાર જ ખબર પડી જાય કેવો આકાર લાગે છે. કેવો આકાર છે બાળકો? તો કે ત્રિકોણ જેવો છે લાગે છે ને. ત્રિકોણ જેવો. જો અહીંથી આમ જોશો તો ઊંધા ત્રિકોણ જેવો થશે. કેવો? ઊંધો ત્રિકોણ એના જેવું લાગે છે. તો દક્ષિણ ભાગ છે આ ઉત્તર ભાગ છે આ ભારતનો દક્ષિણ ભાગ છે. તો દક્ષિણ ભાગ છે એ ત્રિકોણ આકારનો છે ભારતનો અને ત્યાં ઈ ભાગ ભૂમિ ભાગ છે સાંકડો છે અને દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશો છે. દ્વીપકલ્પીય આવેલો છે કે આ ભૂમિ ભાગ છે એ સાંકડો છે. જો જોઈએ આપણે ઉપરથી આટલો પહોળો રહેશે નીચે ત્રિકોણ આકાર આવશે એટલે આ સાંકડો થઈ જશે. ઉપરનો ભાગ છે પહોળો રહેશે નીચેનો ભાગ છે સાંકડો છે એટલે ત્રિકોણ આકાર છે. તેનો જમીનનો ભાગ આવી રીતે આમ સાંકડો અહીંથી આમ આવશે તો સાંકડો તો શોધાશે અને આજુબાજુ બધા સમુદ્ર છે એટલે દ્વીપકલ્પીય છે. જો આ સાઈડ બંગાળાની ખાડી આવશે આ સાઈડ અરબ સાગર આવશે અહીંયા હિંદ મહાસાગર આવશે એટલે દ્વીપકલ્પીય પણ કહેવામાં આવે છે. દ્વીપકલ્પીય કોને કહેવામાં આવે બાળકો? તો કે ત્રણેય બાજુ જમીનની કે ભૂમિની ત્રણેય બાજુ પાણી હોય અને એક બાજુ જમીન હોય એને શું કહેવામાં આવે? દ્વીપકલ્પીય. દ્વીપકલ્પો છે એને જે આપણે જોયું કે આ બધી બાજુ પાણી જશે. તમે નકશામાં જોશો તો તમને પણ ખ્યાલ આવશે કે બધી બાજુ શું આવેલું છે? પાણી જ આવેલું છે. આપણે પાછળના નકશામાં જોઈએ જો દુધિયા કલરનું દેખાય છે. આ દુધિયા કલરનું જેટલું છે એ બધું પાણી છે. ત્રણ સાઈડ પાણી છે. આ સાઈડ અને નીચે પાણી છે અને ઉપરનું જે એટલું છે એ જમીન છે. તો જમીન છે એને કારણે ત્રણેય બાજુ જ્યાં પાણી આવેલું છે અને એક સાઈડ જમીન હોય અથવા તો ભૂમિ હોય એને શું કહેવામાં આવે? તો કે દ્વીપકલ્પીય કહેવામાં આવે. શું કહેવામાં આવે? દ્વીપકલ્પીય ભાગ છે કે ઈ નીચે જતા જો દક્ષિણ ભાગ ભારતનો દક્ષિણ ભાગ ત્રિકોણ આકારનો છે. કેવા આકારનો છે? ત્રિકોણ આકારનો છે અને એનો ભૂમિ ભાગ એટલે કે જમીન છે એ સાંકડી થતી જાય છે નીચે જાય અને બીજી ત્રણેય સાઈડનું છે દ્વીપકલ્પીય. શું છે? દ્વીપકલ્પીય. ત્રણેય બાજુ પાણી છે અને એક ભાગમાં જમીન છે એટલા માટે. હવે એના પછી જોશું કે ભારત દેશના અક્ષાંશીય અને રેખાંશીય વ્યાપ સરખો છે. શું કીધું? ભારતીય અક્ષાંશીય અને રેખાંશીય વ્યાપ બધો સરખો છે કે એક સરખા અક્ષાંશવૃત્ત રેખાંશવૃત્ત છે. હવે એના પછી આપણે વાસ્તવિક રીતે કાશ્મીરથી કન્યાકુમારી ઉત્તર દક્ષિણની લંબાઈ જોશું તો કેટલા કિલોમીટર હશે? 3214. ભારતની ઉત્તર દક્ષિણે શું કીધું છે? ભારતની ઉત્તર દક્ષિણે આવેલું છે તો કે અહીંયા કન્યાકુમારી છે આવેલું છે. શું આવેલું છે? કન્યાકુમારી. અને સોરી બાળકો અહીંયા જમ્મુ કાશ્મીર આવશે નીચે આવશે કન્યાકુમારી. તો અહીંથી લઈ અને આ સુધી જેટલો ભાગ છે એને આપણે શું કહેશું? એની લંબાઈ છે કેટલી છે? 3214. જો તમને આપેલું છે અહીંયા લીટો જોશો તો 8.8 થી લઈ અને 37.8 6 સુધી એમનો સીધો લીટો તમને આપેલો છે નકશામાં. તો આ જોશો તો એનો વિશાળ લંબાઈ કેટલી છે ભારતની ઊભી? તો કે 3214. કેટલી છે બાળકો? 3214. જ્યાં તમે જોશો એટલે તમને ખ્યાલ આવશે. પછી આપણે જો ઉત્તરે અહીંયા જમ્મુ કાશ્મીર આવેલું છે નીચે કન્યાકુમારી આવેલી છે કે સીધો લીટો છે એની લંબાઈ કેટલી છે? ઉત્તર દક્ષિણ બે દિશા કેટલી? અહીંયા ઉત્તર દિશા આ દક્ષિણ દિશા. તો ઉત્તર દક્ષિણ દિશા છે એની લંબાઈ કેટલી છે? 3214. એ જ રીતે હવે જો અહીંથી આપણે લેશું તો અહીં સુધી આ લંબાઈ છે કેટલી
3214 की લંબાઈ કિલોમીટર લાંબો છે ભારત કેટલા વિસ્તારમાં પથરાયેલો છે એના પછી જોશું કે પશ્ચિમમાં ગુજરાતથી પૂર્વમાં અરુણાચલ પ્રદેશ જો ભારતના પશ્ચિમમાં કયું રાજ્ય આવેલું છે ગુજરાત જ્યાં આપણે બધા વસવાટ કરીએ છીએ તે જ રાજ્ય જો તમે બાળકો આ તમને ખબર છે ગુજરાત છે હવે અહીંથી શરૂ કરી 68°7 થી શરૂ કરશો જે ગુજરાતનો જે વાળો તમને લીટો અહીંથી કરીને અહીં સુધી દેખાય છે કાટો લીટો આમ દેખાય તો જ હશે પાઠ્યપુસ્તકમાં જો મીડિયામાં સરખો ન દેખાય બાળકો તો તમે પાઠ્યપુસ્તક સામે રાખશો એટલે તમને સરળતાથી મળી જશે જે ગુજરાતથી લઈ અને અરુણાચલ પ્રદેશ સુધી ક્યાંથી ગુજરાતથી લઈ અને અહીંયા છેવાડે જે અરુણાચલ પ્રદેશ આવેલો છે આપણે અહીંથી લઈ અને અહીં સુધી જોવાનું છે અરુણાચલ પ્રદેશ આવેલો છે ત્યાં સુધીની કિલોમીટર કેટલા હશે તો કે 2933 કેટલા હશે 2933 ખાસ યાદ રાખવાનું છે જો તમને બે ભાગમાં ભારતને લંબાઈમાં વહેંચ્યો છે તો સૌથી ઉપર આપણે ઉત્તરે જમ્મુ કાશ્મીર આવેલું છે કયું આવેલું છે તો કે જમ્મુ કાશ્મીર અથવા તો કાશ્મીરથી લઈ અને નીચે આવેલી કન્યાકુમારી છેવાડે નીચે આવેલું છે જ્યાં શ્રીલંકા દેશ છે એની ઉપર આપણું જે સરહદ આવે છે ત્યાં છેલ્લું સ્થળ કન્યાકુમારી છે એ ઉત્તરથી લઈ અને દક્ષિણ સુધી કઈ બે દિશા ઉત્તરથી લઈ અને દક્ષિણ દિશાની લંબાઈ કેટલી છે તો કે 3214 કિલોમીટર છે એના પછી હવે પૂર્વ પશ્ચિમ પશ્ચિમમાં જે આપણે શરૂ કરીએ છીએ ગુજરાત રાજ્યથી શરૂઆત થાય અને પૂર્વમાં રાજ્ય છે અરુણાચલ પ્રદેશ પૂર્વમાં કઈ રાજ્ય છે અરુણાચલ પ્રદેશ તો ઉત્તરથી શરૂ કરી પૂર્વમાં આવેલું અરુણાચલ પ્રદેશ સુધીની લંબાઈ કેટલી છે તો કે 2933 અહીંથી શરૂ કરી અને અહીં સુધી આપણી લંબાઈ કેટલી હશે ભારતના ભૂમિભાગની તો કે 2933 એના પછી જોશું કે રેખાંશીય તફાવતને કારણે પૂર્વ પશ્ચિમના દૂરના સ્થળો વચ્ચે 2 કલાકનો તફાવત કેટલી કલાક 2 કલાક જો રેખાંશીય આખી પૃથ્વીમાં રેખાંશ વૃત્ત છે તેમાં ભારતના રેખાંશ વૃત્ત તફાવતને કારણે શું છે તો 2 કલાકનો તફાવત રહે છે કેટલા કલાકનો 2 કલાકનો તફાવત રહે છે જો રેખાંશ તફાવત છે એને કારણે આપણે ભારતના બે સ્થળો છે એટલે કે ગુજરાત અને અરુણાચલ પ્રદેશ બે પ્રદેશ વચ્ચેના જેટલા વિસ્તારો છે એની બંને વચ્ચે કે ભારત આખામાં 2 કલાકનો ખાલી આપણે બે જ દિશા કઈ છે પૂર્વ પશ્ચિમ કઈ દિશા કીધી છે પૂર્વ પશ્ચિમ કારણ શું તો કે રેખાંશ વૃત્ત છે ઊભા છે ને તો એનો તફાવત છે તો ઈ તફાવતને કારણે આપણે રેખાંશ વૃત્ત જેમાં જે સમય રેખા પસાર થાય છે જે તમને નકશામાં દેખાશે જે તમે જોઈ શકો છો નકશામાં ડેશ ડેશ કરેલી છે આપણે નીચે ભણવાનું છે કે ભારતનો પ્રમાણ સમય છે 82°30 કેટલી છે પ્રમાણ સમય રેખા આવી રીતે દેશના બધા દેશોમાં પ્રમાણ સમય રેખા નક્કી કરવામાં આવે છે ઈ પ્રમાણ સમય રેખા પ્રમાણે રેખાંશ વૃત્તમાં નક્કી થાય છે ઈ પ્રમાણે એના દેશનો સ્થાનિક સમય જાણી શકાય શું જાણી શકાય આનો સ્થાનિક સમય કે સ્થાનિક સમય છે જાણી શકાય એટલા માટે દરેક દેશમાં પ્રમાણ સમય રેખા છે એ નક્કી કરવામાં આવી હોય છે એમાં ભારતની જે રેખાંશ છે કેટલાનો રેખાંશ તો કે 82°30 પૂર્વ રેખાંશ કઈ દિશા છે પૂર્વ દિશા એટલે પૂર્વ રેખાંશ વૃત્ત છે એના ઉપરથી આપણા ભારતનો સમય છે નક્કી થાય છે શું નક્કી થાય બાળકો ભારતનો સમય કેટલા વાગ્યા કેટલા વાગવાના છે એ રીતે તો કે ભારતનો પ્રમાણ સમય છે એ તમે નકશામાં જોશો તો અહીંયા ડેશ કરેલો છે એમાં જો રેખાંશ જોશો તો અહીંયા 80 છે 80 વચ્ચે પ્રમાણ સમય રેખા છે 82 અને એના પછી 84 હશે અક્ષાંશ કેટલામાં આવશે 84 પહેલા અહીંયા 80 હશે પછી 84 હશે બંને વચ્ચેથી આપણે પ્રમાણ સમય રેખા પસાર થાય છે એ 82° રેખા અક્ષાંશથી 30 કોણ એ પસાર થાય છે
એ તમારે ખાસ યાદ રાખવાનું છે કે ભારતમાંથી પ્રમાણ સમય રેખા કેટલામી રેખાંશ વૃત્તિ પસાર થાય તો કે 82°C.30 82°C.30 પૂર્વ રેખાંશ કઈ દિશાનું રેખાંશ વૃત્ત છે તો કે પૂર્વ દિશામાં એવી રીતે કદાચ વિશ્વના બીજા દેશો છે એમાં જો દેશનો વિસ્તાર મોટો હશે તો એ વિસ્તાર પ્રમાણે એને 2 થી 3 પ્રમાણિત રેખા પણ પસંદ કરવામાં આવે જેથી બધા સ્થળોએ યોગ્ય રીતે સમય છે એ સ્થાપી શકાય એવી રીતે એના પછી છે તેને સાંજ સમય ભારતના પ્રમાણ સમયમાં માનવામાં આવે છે કે આ જ પ્રમાણે જો કેટલાની 82°C.30 પ્રમાણ સમય રેખા છે ને માત્ર ભારત પૂરતી જ છે એ બીજા દેશમાં લાગુ પડતી નથી તો એના દ્વારા ભારત છે એનું સ્થાન સમય પ્રમાણ છે જાણી શકાય છે હવે ખાસ યાદ રાખવાનું છે બાળકો ફરીથી એકવાર નજર કરી લઈએ ભારતનું સ્થાન આપણે જોયું તો કે સ્થાનમાં શું આવશે ભારત એક તો પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં આવેલું છે એશિયા ખંડના દક્ષિણ ભાગમાં આવેલું છે હવે આ બે સ્થાન જોયું હવે એનું કદ જોવાનું છે શું જોવાનું છે કદ તો કેટલા રેખાંશ અને કેટલા અક્ષાંશ વૃત્ત વચ્ચે છે તો આપણે જોયા કે ભારતના ભૂમિ વ્યાપ છે કેટલો છે તો કે 8°C.4 થી 37°C.6 ઉત્તર અક્ષાંશ વૃત્ત છે શું છે ઉત્તર અક્ષાંશ વૃત્ત છે એના પછી રેખાંશ વૃત્ત જોશું તો 68°C.7 થી 97°C.25 રેખાંશ વૃત્તમાં છે જો આડી અને ઊભી રેખા આપણે જોઈએ આડી રેખા એટલે અક્ષાંશ વૃત્ત ઊભી રેખા એટલે રેખાંશ વૃત્ત હવે ભારતના મધ્યમાંથી કઈ વૃત્ત પસાર થાય તો કે કર્કવૃત્ત એ ભારતને બે ભાગમાં વહેંચે છે હવે આપણે જોવાનું વિસ્તાર ભારતનો કેવો છે જે આપણે અહીંથી જોશું આ સુધી વિસ્તાર શું છે આ વિસ્તાર હજી આગળ પણ આપણે જોવાનું છે ભારતના અને આ છે એનું કદ જોયું શું જોયું કદ જોયું તો આ રીતે તમારે બાળકો ખાસ યાદ રાખવાનું છે ભારતને અક્ષાંશ રેખાંશ વૃત્ત ભારતનું સ્થાન પૃથ્વીના ગોળામાં ક્યાં આવેલું છે એશિયામાં ક્યાં આવેલું છે તે